નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓફબીટ સ્ટોરીઝ. હું વૈષ્ણવી. જોઈએ આજના મહત્વના સમાચાર. ધારાસભ્ય કાંતિ અમૃત્યા અને વિસાવદરથી આપના એમએલએ ગોપાલ ઇટાલિયા વચ્ચેની રાજકીય ધમાસાણ વધુ તેજ થયું છે. ઇટાલિયાને આપેલી ચેલેન્જ મુજબ આજે સવારે સમર્થકો સાથે અમૃત્યા ગાંધીનગર રાજીનામું આપવા નીકળતા ગરમાગરમી જોવા મળી. કાંતિ અમૃત્યાએ ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપી મોરબીમાં ચૂંટણી લડવાની ચેલેન્જ આપી છે. આપના ઇટાલિયા અને ભાજપના અમૃત્યા વચ્ચે ચગેલી ચેલેન્જ પોલિટિક્સને કારણે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું. બંને પક્ષના સમર્થકો દ્વારા પાટનગરમાં કોઈપણ પ્રકારની અરાજકતા ન સર્જાય તે આશયથી પોલીસના ઉચ્ચ અધિકારીઓને પરિસ્થિતિ પર સતત વોચ રાખવાની જવાબદારી સોંપાઈ. ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ફરી રાજ્યભરમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધી શકે છે. ખાસ કરીને આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સતત ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ 100% ભરાઈ જતા ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. સિઝનમાં ત્રીજી વખત ડેમ ઓવરફ્લો થયો છે. બોટાદ જિલ્લાના રાણપુર કોઝવેમાં કાર તણાવવાની ઘટના બની છે. આ ઘટનામાં કારમાં સવાર બાપ સ્વામિનારાયણ મંદિરના એક સ્વામી લાપતા થયા છે, જ્યારે 4 લોકોને બચાવી લેવાયા છે અને 2 લોકોના મોત થયા છે. બોચાસણથી સાળંગપુર સુધી કારમાં 7 લોકો હતા સવાર. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની છે. વાહન વ્યવસ્થિત ચલાવવાની વાતને લઈ તકરાર થયા બાદ 2 જૂથના લોકોએ સામસામે પથ્થરમારો કર્યો. ઘટનાને પગલે પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓએ ગુનો નોંધી તપાસ હાથ ધરી. 5 વર્ષ બાદ વિદેશ મંત્રી એસ જયશંકર ચીનની યાત્રા પર છે. સોમવારે જયશંકરે ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી છે. ભારત અને ચીનના વ્યાપારિક અને દ્વિપક્ષીય સંબંધો સુધારવા અંગે થઈ શકે છે ચર્ચા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને માર્યો ટોણો. ટ્રમ્પે કહ્યું, પુતિન આખો દિવસ મીઠી વાતો કરે છે અને રાત્રે યુક્રેન પર બોમ્બ વરસાવી દે છે. વોર સિચ્યુએશન અંગે ટ્રમ્પનો ટોણો ઘણો સૂચક છે. ગાઝામાં પાણી ભરી રહેલા બાળકો પર ઇઝરાયેલે મિસાઇલ એટલે કરતા 100થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલા બાદ ભારે વિવાદ થતા ઇઝરાયેલે માની પોતાની ભૂલ, કયો નિશાનો ચૂકી જતા ખોટી જગ્યાએ મિસાઇલ ખાબકી. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. દેશ અને દુનિયાના બાકી સમાચાર માટે વિઝિટ કરો અમારી વેબસાઇટ offbeatstories.in અને ઓફબીટ સ્ટોરીઝને સોશિયલ મીડિયા પર ફોલો કરો.